જ્યોતિષ અને વિજ્ઞાનનો અનેરો સંગમ એટલે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજ નાગર. સાવધાન એવા જાતકો કે જેમનો જન્મ 15મી ફેબ્રુઆરીથી 15 માર્ચ અને 15 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બર વચ્ચે થયો હોય. સાવધાન ઈસવીસન 2024માં રહેજો. ખુશીની વાત છે એવા જાતકો માટે, અને ખાસ કરીને ઈસવીસન 2024માં મે મહિનાથી એવા જાતકો કે જેમની રાશિ વૃષભ, કન્યા અને મકર છે. સૌથી વધુ લાભાન્વિત થશો આપ. અલબત્ત કે જે લોકોને સાવધાન કર્યા છે એમને ઉપાય પણ બતાવવો જ પડે. એક પ્લાસ્ટિક પાઉચ જીપ લોક બેગની અંદર 21 જવના દાણા, 21 અડદના દાણા, 21 લીલા મગના દાણા, સાથે સાથે 7 લાલ ચણોઠી અને 7 સફેદ ચણોઠી એનું એક પેકેટ બનાવી તમારા શયન કક્ષની અંદર, તમારા ખિસ્સામાં ઈસવીસન 2024માં રાખશો તો શનિ અને રાહુની પીડા અવશ્ય ઓછી થશે. જ્યોતિષ એક વિજ્ઞાન. નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક મોદી અને મારી સાથે જ્યોતિષ ગુરુ ડૉક્ટર પંકજભાઈ નાગર આપનું સ્વાગત કરીએ છીએ કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં. અને આપ નિહાળી રહ્યા છો અમારા GTPL ગુજરાતીની વિશેષ રજૂઆત કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં. પંકજભાઈ આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. નમસ્કાર અશોકભાઈ અને નમસ્કાર મારા વહાલા દર્શક મિત્રો. 7 વર્ષની પ્રલંબ જ્યોતિષ યાત્રા બાદ આજે અમે 8મા વર્ષના ભવ્ય પ્રવેશ સાથે મારા એ જ 7 વર્ષ જૂના એન્કર અશોકભાઈ મોદી અને એમની સરવાણી મધુર વાણી અને મારા કેમેરામેન મિત્રો, લાઇટમેન સંસ્થા એની સાથે પુનઃ 8મા વર્ષના મંગલાચરણ નવા વિષય સાથે, નવી વાતો સાથે, તમને મજા આવે, જ્યોતિષનું જ્ઞાન મળે એવું કંઈક આપવાની વૃત્તિ સાથે આવો આગળ વધીએ. બિલકુલ પંકજભાઈ, કાર્યક્રમમાં જે ટોપિક છે અને જે સવાલો છે દર્શક મિત્રોના અને લેવાનો પ્રયત્ન કરીશું. ખાસ કરીને જે વાત છે પંકજભાઈ કે વ્યક્તિના જીવનમાં ગ્રહો એ કેટલા પ્રભાવ કરે એની વાત કરીશું, કે એ કેટલા બદલાવ કરે છે, એ કેટલા ચેલેન્જીસ કરતા હોય છે, અથવા તો ગ્રહોની જે અસરો છે એની વાત કરીએ. અને એમાં જે સવાલો છે દર્શક મિત્રોમાં ખાસ કે જે ચતુર્થ સ્થાન એ સુખ સ્થાન કહેવાતું હોય છે. આ સુખ સ્થાન બી સ્થાન સુખનું છે, દુઃખનું છે, પણ જે સમસ્યાઓ બનતી હોય છે અલગ અલગ ક્ષેત્રોમાં એના પ્રભાવ હોય છે. અને એમાં જે અલગ અલગ ગ્રહોનો જે પ્રભાવ છે એની વાત કરીએ તો પંકજભાઈ સમગ્ર આપણે ચર્ચા કરીશું કે એક સુખ સ્થાન ચતુર્થ સ્થાન એ કેટલો પ્રભાવ કરે છે અને એમાં ગ્રહોનો પ્રભાવ એક સામાન્ય વાત કરી લઈએ. પહેલા દુઃખ આપે, કયા રોગ આપે, કયા નિરોગી રાખે, કયા શુભ છે, કયા અશુભ છે, આવો એની ચર્ચા કરીએ. પહેલાં તો અશુભભાઈ આપણે જન્મકુંડળીને સમજી લઈએ. જન્મકુંડળીનો 12 ભાવ, એમાં જે પ્રથમ ભાવ છે ને એ આપણું જન્મસ્થાન છે. એટલે આપણે નાના હતા ઉવા ઉવા કરતા હોઈએ, પેદા થયા હોઈએ તો એ દેહ ભાવ કહેવાય, લગ્ન ભાવ કહેવાય, પ્રથમ ભાવ કહેવાય. દર્શક મિત્રો, જન્મકુંડળીમાં ચતુર્થ સ્થાન આપણી યુવાવસ્થાનું છે, ટીનેજનું. ત્યાં પ્રેમ હોય, સ્નેહ હોય, ઘણું બધું મેળવવાની ઈચ્છા હોય, આશા હોય, સ્વપ્નો સેવવાની જે ઉંમર કહેવાય એ ચતુર્થ સ્થાનની અંદર આવે. યુવાવસ્થા તમારી ચતુર્થ સ્થાનમાં આવે. પછી 7th હાઉસ આવે. 7મું ઘર એટલે તમારી મધ્યાવસ્થા. એટલે તમે જ્યારે 45થી 65ની વચ્ચે હો, બિલકુલ બરોબર છે ને, જેને મિડલ એજ ક્રાઇસિસ કહેવામાં આવે છે. તમારા લગ્ન થઈ ગયા હોય, સંતાન હોય, ચારે બાજુ જિંદગીનો કકળાટ હોય. પ્રોપર્ટી, હા, પત્ની તરફથી કે પતિને પત્નીને પતિ તરફથી કકળાટ હોય, જાહેર જીવનની સમસ્યા હોય, સંતાનની સમસ્યા હોય, કમાવાની સમસ્યા હોય, કારકિર્દી હજુ માંડ ઘડાઈ હોય અને વળી પાછી વિખરાઈ જાય એવી સમસ્યાઓ હોય. એ આખી જે સમસ્યાઓનું સ્થાન છે એ તમારી મધ્યાવસ્થા એટલે કે 45થી 65 વર્ષ વચ્ચેની તમારી ઉંમર હોય તો એના માટે 7મું સ્થાન જોવાય. હવે આવીએ જીવનની સંધ્યા તરફ. ચતુર્થ સ્થાન જે તમે વાત કરીએ. ચોથું સ્થાન જન્મકુંડળીનું સુખ સ્થાન છે.
તો ચોથું સ્થાન જન્મકુંડળીનું દુઃખ સ્થાન પણ છે. સુખ સ્થાન એટલા માટે છે કે ત્યાંથી બધું ફ્રીજ ને ટીવી ને મકાન ને જાહો જલાલી ને માતા વાહન શું શું નથી, બધા જ ભૌતિક સુખ, બધા જ ભૌતિક સુખ તમને ત્યાંથી મળે છે. તો સાથે સાથે ત્યાં દુઃખ કઈ વાતનું છે? કારણ કે તમે ત્યારે વૃદ્ધ થયા હો છો. બિલકુલ. ક્યાંથી ક્યાં તમે પહોંચી ગયા, ક્યાં તમે બાળકથી યુવાનીથી વડીલ થઈને વૃદ્ધ બની ગયા, એની એક પ્રલંબ યાત્રા એ ચતુર્સ્થાનની અંદર આવે, સુખ સ્થાનની અંદર આવે. હવે આ ચતુર્સ્થાન એટલા માટે મહત્વનું છે કે ત્યાં બધું જ છે. માણસ જન્મે પણ સુખ ના હોત શું કરવાનું? માણસ જન્મે પણ ભૌતિકવાદ જરા પણ ના મળે, એનો અહેસાસ ના થાય તો શું કરવાનું? માણસ જન્મે પણ માતાનું સુખ ના હોય, મકાનનું ના હોય, વાહનનું ના હોય, હૃદયનું ના હોય, જમીનનું ના હોય, ખેતીવાડીનું ના હોય, જેને કહેવાય ને સુખ અને પ્રસન્નતા, એ તમામે તમામ ઠોંસીને આપણા ચતુર્થ સુખ સ્થાનની અંદર ભરેલી છે. પણ એ સમસ્યા એટલી જ છે કે અહીંયા વૃદ્ધાવસ્થા પણ તમારા જીવનમાં, જેને આપણે કહીશું તમારી વસંતને છીનવીને પાનખરની અવસ્થા, જ્યાં સૂકા પાંદડા ઉડતા હોય, જ્યાં ગરમ સુસવાટા મારતા પવન હોય, જ્યાં શરીર નિર્માલ્ય બની જાય, નિરોળ બની જાય, ઘૂંટણનો દુખાવો હોય, હાર્ટ એટેક હોય, બીપી હોય, પાર્કિન્સન હોય, ક્યાંક ડિમેન્શિયા હોય, સિઝોફેનિયા હોય, મેન્ટલ રિટાર્ડેશન હોય, સ્મૃતિ ભંગ હોય, નબળાઈ હોય, જ્યાં તમે તિરસ્કારને પાત્ર હોવ સમાજ તરફથી ને કુટુંબ તરફથી, એનું નામ વૃદ્ધાવસ્થા. આ વૃદ્ધાવસ્થા અશોકભાઈ જ્યારે નડતર બને, જ્યારે કળતર બને એનું જીવનનું, ત્યારે વૃદ્ધાવસ્થા પસાર કરવી ખૂબ જ અઘરી થઈ જાય. કારણ કે ભાઈ પેલું કહેવાય છે ને કે પાન લીલું જોઈને તમે યાદ આવ્યા, પણ એ પાન જ્યારે સૂકું થઈ જાય ત્યારે તો લોકો એવું જ કહે ને કે પાન સૂકું જોયું, લાગ્યું કે તમે યાદ જ ના આવો. બરાબર ને? સૂકા પાનને કોણ યાદ કરે? એ અવસ્થા જે છે એ ચતુર્સ્થાનની અંદર છે. એ અવસ્થા આપણા સુખ સ્થાનની અંદર છે કે જેનું નામ છે વૃદ્ધાવસ્થા. આ વૃદ્ધાવસ્થાની અંદર કયો ગ્રહ તમને લાભ આપે, કયો ગ્રહ નુકસાન કરે, કયો ગ્રહ તમારી વૃદ્ધાવસ્થાને વૈકુંઠનું સુખ આપે અને કયો ગ્રહ વૃદ્ધાવસ્થાને નરકસ્થ બનાવે. આ બહુ અગત્યનું છે કે તમારી વૃદ્ધાવસ્થા કેવી જશે, કયો રોગ થશે, વૃદ્ધાવસ્થામાં તમે સુખને પામશો, સંતાનો તમારી આજુબાજુ હશે અને વૃદ્ધાવસ્થા તમારી નિરાળી બનશે. એ બધું જાણવા માટે આવો આપણે સમગ્ર વાતને લઈને પુનઃ આપણા એન્કર અશોકભાઈ તરફ આગળ વધીએ કે એ કંઈક કહે આપણને. બિલકુલ પંકજભાઈ, ચતુર્થ સ્થાનને લઈને તમે ખૂબ સુંદર અને વિસ્તારથી ચર્ચા કરી. આઈ થિંક દર્શક મિત્રોને સમજમાં આવી ગયું. પરંતુ જે ચતુર્થ સ્થાનમાં જે વાત છે કે જે ગ્રહોનો જે પ્રભાવ છે અને એમાં જે વૃદ્ધાવસ્થા, એક વૃદ્ધાવસ્થા મતલબ જેમાં સુખ અને દુઃખના ખોટી સમસ્યાઓ થતી હોય છે, રોગોને લઈને સમસ્યાઓ થતી હોય છે, તો અલગ અલગ ગ્રહોના જે પ્રભાવની વાત છે, તો આપણે ગ્રહોની ચર્ચા કરીશું. અને એમાં આઈ થિંક ચંદ્રથી શરૂઆત કરીએ પહેલાં કે ચંદ્ર છે એ ચતુર્થ સ્થાનમાં વૃદ્ધાવસ્થામાં વ્યક્તિને કેવા પ્રભાવ કરે? જો ચંદ્ર ચતુર્થ સ્થાનમાં સુખ સ્થાનમાં હંમેશા સુખ આપે, કારણ કે શુભ પ્લેનેટ છે, એ સોફ્ટ પ્લેનેટ છે, એ ભેજવાળો ગ્રહ છે, એ ઠંડી પ્રકૃતિનો ગ્રહ છે અને ખૂબ ફાસ્ટ મૂવિંગ છે. એટલે તમારી વૃદ્ધાવસ્થામાં તમારું મન તો ચંદ્ર હોય ત્યાં તો ચંચળ બને. એવું કહેવાય છે કે જે પ્રેમી બંધુઓ હોય, જે 70 પછી પણ પોતાની અંદર મજનૂને જોતા હોય, જે 70 વર્ષ પછી પણ પોતાનામાં રોમિયોના દર્શન કરતા હોય, જે શ્રી ફરહાદની સ્ટોરી રચવા માગતા હોય, જે પોતાની જાતને કૃષ્ણ સમજતા હોય અને જે પોતાની જાતને એવું સમજતા હોય કે હું
આ ઉંમરે પણ સક્ષમ છું તેવા વ્યક્તિના વિચારોને ચલિત કરનારો આ ચંદ્ર ચોથા સ્થાનમાં હોય ત્યારે આ ઘટના બને. ચતુર્થ સ્થાનમાં ચંદ્ર તમને સુખ તો આપે છે, તમને હળવા બનાવે, તમારી લાગણીઓને નાજુક બનાવે, તમને પ્રેમાર્પણ કરે, તમને સ્નેહ સાંપડે અને મળે, તમારા સ્વપ્ન સાકાર થાય, તમે કોઈ સ્નેહ બંધનમાં આવી શકો. પરંતુ એ ખાસ એક જ વસ્તુ ધ્યાન રાખવાની છે કે ચતુર્થ સ્થાનમાં ચંદ્ર હોય તો તમારું મન ખૂબ જ વિચલિત રહે, તમે મનના ચંચળ રહો અને ગમે તે જગ્યાએ લાગણીમાં તરબોળ થવા માટે ઝૂકી જાઓ, ડૂબી જાઓ અને છેવટે એમાં ક્યાંક તમને પ્રશ્નો ઉપસ્થિત થાય. જો એ ચંદ્ર પાછો ખરાબ હોય તો આ પરિસ્થિતિનું નિર્માણ થાય. અશોકભાઈ, આપણે થોડુંક એનું તલસ્પર્શી વાત કરીએ કે ચતુર્થ સ્થાનમાં ચંદ્ર હોય, જો વૃશ્ચિક રાશિમાં હોય ને તો બહુ તકલીફો આપે. બિલકુલ. જો મકર રાશિમાં હોય તો પણ તકલીફો આપે. એટલે ચંદ્ર નીચ રાશિમાં હોય, ચંદ્ર અસ્ત રાશિમાં હોય તો મારું માનવું છે કે વૃદ્ધો માટે આ ચંદ્ર ક્યાંક ને ક્યાંક નાની મોટી સમસ્યાઓ કરી શકે. માનસિક રીતે એમના મનોવિચાર નેગેટિવ થાય, મન ચલિત થાય, પણ એમાં એક મેલાફાઈડ ઇન્ટેન્શન ઊભો થાય. એ આ નીચનો અને અસ્તનો ચંદ્ર એટલે કે વૃશ્ચિકનો અને મકરનો ચંદ્ર હોય ત્યારે એવા વૃદ્ધોએ સાવધાન રહેવું જરૂરી છે. અન્યથા વૃદ્ધાવસ્થાની છેલ્લી પળ અને ઘડીએ તમારું જે અત્યાર સુધી સચવાઈ રહેલું નાક છે ને એનું સમાજ ભેગા થઈને એનું શાક કરી નાખે. બરાબર ને? એટલે એ ખાસ ધ્યાન રાખવું પડે. તો આ તો વાત થઈ આપણે ચતુર્થ સ્થાનમાં ચંદ્રની વાત થઈ. હવે બીજો ગ્રહ વાત કરીએ, પછી આપણે રોગની પણ વાત કરીશું કે ચંદ્ર ચતુર્થ સ્થાનમાં હોય તો કયો રોગ આવે એ પછી કરીશું. બિલકુલ પંકજભાઈ, એ પછી જે તમે જે વાત કરી કે જે ચંદ્ર એક ચંચળ ગ્રહ છે અને એનો પ્રભાવ ક્યાંક સારા નશા પરિણામો, સમસ્યાઓ, રોગો કરતો હોય છે. પણ એ પછી જો આપણે બીજા ગ્રહની વાત કરીએ તો સૂર્યની આપણે વાત કરીશું. જો સૂર્ય હોય ચતુર્થ સ્થાનમાં વૃદ્ધાવસ્થામાં તો જાતકને કેવા પ્રભાવ કરે? તો પહેલી વસ્તુ, સૂર્ય એ પ્રશંસા, ખ્યાતિ, નેમ, ફેમ, રેપ્યુટેશન, પ્રસિદ્ધિ, નામ અને ઝળહળતી કારકિર્દી સાથે સંકળાયેલો ગ્રહ છે. મેં એવા કેટલાય વૃદ્ધો જોયા છે અશોકભાઈ કે આખું જીવન 60-65 સુધી કંઈ જ ના થયું હોય, પણ 60-65 જેવા પૂરા થાય ને એટલે જબરજસ્ત એમનું નામ થઈ જાય. એવો કોઈ મોકો મળે અને તાળીઓના ગળગળાટ વચ્ચે એમને જીવવાનું આવે, મોટા સન્માનો મળે, પ્રસિદ્ધિના હાર એના ગળાની અંદર, જીતના હાર એમના ગળાની અંદર લોકો પહેરાવાવાળા મળી રહે, પાછળથી કોઈ એવોર્ડ મળે. લાઈક હું તમને વાત કરું કે ભાઈ હમણાં ભારત રત્ન બરાબર અડવાણીજીને મળ્યો જ ને, કઈ અવસ્થામાં મળ્યો? બહુ જ કેટલી ઉંમરે મળ્યો? આને કહેવાય ચતુર્થ સ્થાનની અંદર જ્યારે સૂર્ય આવે ને ત્યારે આવા અડવાણીજી જેવા કિસ્સાઓનું સર્જન થાય. દિલીપ કુમાર તમે જુઓ, દાદા સાહેબ ફાળકે બહુ મોટી ઉંમરે મળ્યો એમને. એવા તો કેટલાય એવોર્ડ છે. કોઈને ભારત રત્ન મળ્યો હોય, કોઈને દાદા સાહેબ ફાળકે મળ્યો હોય, કોઈને કોઈ મોટું ચેમ્પિયનશિપની ટ્રોફી મળી હોય ને વૃદ્ધાવસ્થાની અંદર પણ પોતે રેકોર્ડ કરી નાખે. બિલકુલ. તો આ એ ચતુર્થ સ્થાનની અંદર જ્યારે સૂર્ય હોય ત્યારે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય. ચતુર્થ સ્થાનમાં સૂર્ય હોય તો સારું મકાન, સારું વાહન, આ બધું જ એમના નસીબમાં આવે. માતાનું સુખ પણ મળે, હૃદયથી બળવાન હોય, કારણ કે સૂર્ય છે હૃદયનો કારક. બરાબર. સૂર્ય એ આત્મા છે, સૂર્ય એ તમારા દિલનો કારક છે. એટલે ભગવાનની કૃપા તમારા પર એવી ઉતરે કે સૂર્ય જો ચતુર્થ સ્થાનમાં બળવાન હોય, બળવાન સૂર્ય કયો? મેષ રાશિમાં ઉચનો બને, સિંહ રાશિની અંદર સ્વગૃહી બને. આ પ્રકારના સૂર્ય હોય, મિત્ર ઘરના સૂર્ય હોય, ધન મીન રાશિમાં હોય તો પણ એ બળવાન સૂર્ય
કહી શકાય. તો આ પ્રકારનો સૂર્ય મેં જે કયા એ સુખ વૃદ્ધાવસ્થાની અંદર તમને આપે એમાં લેશ માત્ર શંકા નથી. હા, થોડી ચોખવટ એ પણ કરી દઉં કે જો આ જગ્યાએ તુલા રાશિનો સૂર્ય હોય, કુંભ રાશિનો સૂર્ય હોય, તો દર્શક મિત્રો એવા વૃદ્ધોએ ચેતવું પડે. કારણ કે તુલા રાશિમાં સૂર્ય નીચ રાશિમાં આવે અને કુંભ રાશિમાં સૂર્ય અસ્ત ન થાય, કારણ કે શનિની રાશિમાં આવે. અને તુલા રાશિમાં સૂર્ય નીચ રાશિમાં આવે કારણ કે શુક્રની રાશિ કહેવાય. આ બંને રાશિમાં જ્યારે સૂર્ય ચતુર્થ સ્થાનની અંદર બિરાજમાન થાય ત્યારે વૃદ્ધાવસ્થાની અંદર કંઈ ને કંઈ પ્રશ્નો તમારા નામ પર, તમારી જે તમે ફેમસ હો, તમે કારકિર્દી ઉત્તમ બનાવેલી હોય, તમે એક પ્રસિદ્ધ વ્યક્તિ હો, તમે કોઈ કહેવાય ને કે સેલિબ્રિટી હોવ, તમે પબ્લિક લાઈફ જીવતા હો, તેના પર ક્યાંક કલંક લાગવાના પૂરેપૂરા ચાન્સ બને. અને આ ક્યારે બને તમને સમજાવું કે ગોચરની અંદર જ્યારે આ સૂર્ય ઉપરથી શનિનું ભ્રમણ થાય, આ સૂર્ય ઉપરથી રાહુનું ભ્રમણ થાય, ત્યારે આ સમસ્યાઓનું સર્જન થાય ને થાય એવું મારું અંગતપણે માનવું છે. એટલે આ પ્રકારના સૂર્ય હોય મેં જે કહ્યા એ તો વૃદ્ધાવસ્થાની અંદર ચેતતા રહેવું જોઈએ. અને પેલું અગાઉ જે વાત કરી એમાં મેષનો સૂર્ય હોય, સિંહનો સૂર્ય હોય, તો પછી વૃદ્ધાવસ્થાની અંદર નામ, દામ, ઇજ્જત, આબરૂ, ઇનામ, એવોર્ડ, હાર, સન્માન, વાહ વાહ ક્યાં બાત હે, એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય. હવે કોઈ બીજા ગ્રહની ચર્ચા કરીએ. બિલકુલ. પંકજભાઈ, ખૂબ સુંદર ચર્ચા કરીએ છીએ વૃદ્ધાવસ્થામાં જે ચતુર્સ્થાનમાં જે શુભ અશુભ બાબતો, સુખ દુઃખની વાત છે કે કેવા ગ્રહો પરિણામ આપે. પંકજભાઈ, જો મંગળની વાત કરીએ પછી તો મંગળ કેટલું મંગળ કરે અથવા તો અમંગળ કરે વૃદ્ધો માટે? ચોથું સ્થાન અને મંગળ મૂળભૂત રીતે બ્રહ્માંડની અંદર સેનાપતિ કહેવાય. કોણ કહેવાય? સેનાપતિ. મંગળ એ યોદ્ધો છે, વોરિયર. મંગળ એ રોમન સ્પાર્ટિયન સેનાપતિ છે. મંગળ એ નીડર છે, મંગળ એ નેતૃત્વ કરનારો છે, અને મંગળ એટલે કદાપી કોઈનું અમંગળ ન કરે એ પ્રકારનો ગ્રહ છે. હવે ચતુર્સ્થાન, સુખ સ્થાન, વૃદ્ધાવસ્થા અને ચતુર્સ્થાનમાં મંગળ. બળવાન મંગળ હોય, મેષ રાશિનો હોય, વૃશ્ચિક રાશિનો હોય તે સ્વગૃહી કહેવાય. મકર રાશિનો હોય તે ઉચ્ચનો કહેવાય. એટલે મેષ, વૃશ્ચિક અને મકર, આ ત્રણ રાશિના મંગળ જ્યારે હોય ત્યારે એ પ્રકારનો મંગળ તમને 100 ટચના સોનાની જેમ વૃદ્ધાવસ્થાની અંદર કોઈક એવું નેતૃત્વ આપે, કોઈક એવી લીડરશિપની જવાબદારી આપે તમને કે તમને ધન્ય થઈ જાઓ. તમે કોઈ સોસાયટીના ચેરમેન બનાવે, કોઈ ગેલેન્ટરી એવોર્ડ મળે, તમે કોઈ ફોજમાં હો, પોલીસ ફોર્સમાં હો, પાછળથી તમારા નામે એવોર્ડ જાહેર થાય, બ્રેવરી એવોર્ડ મળે, પરમવીર ચક્ર. બિલકુલ ચક્રવર્તી સમાન આ એક પોઝિશન છે. એનું નામ આ ચતુર્સ્થાનની અંદર બળવાન મંગળ. હવે અહીં જો મંગળ પાછો બગડે એટલે કેવો મંગળ તમને સમજાવી દઉં કે વૃષભ રાશિમાં હોય, બરાબર, કર્ક રાશિમાં હોય, તુલા રાશિમાં હોય. વૃષભ અને તુલામાં અસ્તનો કહેવાય, અને મકરની સામે કર્ક રાશિ આવે એટલે કર્કમાં નીચનો થઈ. બરાબર છે. એટલે 2, 4 અને 7 વૃષભ, કર્ક અને તુલા, આ ત્રણ રાશિમાં જો મંગળ હોય તો ભારે કરે. એટલે બહુ જ ધ્યાન રાખવું પડે કે જ્યારે મંગળ ચતુર્સ્થાનની અંદર બગડે તો ખોટું સાહસ થઈ જાય, દુઃસાહસ જેને આપણે કહીશું. આ દુઃસાહસમાંથી બચવા માટે ખાસ મંગળનું નિરીક્ષણ કરવું જરૂરી છે. ચતુર્સ્થાનમાં મંગળ જો સારી રાશિનો હોય તો સારું મકાન, વાહન, માતાનું સુખ, અસંખ્ય વસ્તુ આપે. જો ખરાબ રાશિનો મંગળ હોય મેં જે કહ્યું એ તો માતાનું સુખ છીનવી લે,
વાહન, જમીન, મકાનના સુખની અંદર વિટંબણાઓ અને પ્રોબ્લેમ્સ ઊભા કરી શકે. આ મંગળ સારો અને ખરાબ, શુભ ન શુભ બંને દ્રષ્ટિએ આપણે ચતુર્સ્થાનના ઊંડાણમાં જઈને જોવું પડે અને નક્કી કરવું પડે કે મંગળ ખરેખર તમને કેવું ફળ આપશે. આવો અન્ય ગ્રહ તરફ આગળ વધીએ. બિલકુલ. પંકજભાઈ, તમે ખૂબ સુંદર વાત કરી અને ચર્ચા જબરદસ્ત થઈ રહી છે. જે પ્રમાણે સવાલો હતા કે ચતુર્સ્થાનમાં વૃદ્ધાવસ્થામાં જે ગ્રહોની અસર છે એ કેટલા સુખ અને કેટલા દુઃખ અથવા તો કેટલી પ્રતિકૂળ બાબતો કરી શકે એની વાત ચાલી જાય. પંકજભાઈ, બુધની વાત કરીએ. જો બુધ હોય તો એ પણ એક ઇન્ટરેસ્ટિંગ બાબત છે. વૃદ્ધાવસ્થામાં એ કેટલું ઓપોર્ચ્યુનિટીઝ અથવા તો ડિસઓપોર્ચ્યુનિટીઝ કરે. ચતુર્સ્થાનની અંદર બુધ હોય એને બળવાન હોય. ધારો કે મિથુન રાશિનો બુધ હોય, કન્યા રાશિનો બુધ હોય, તો એ બંને સ્વગૃહી કહેવાય છે. આ બુધ હોય ત્યારે આવા વૃદ્ધો અતિ બુદ્ધિશાળી હોય છે, ડહાપણથી ભરેલા હોય છે, ઇન્ટેલેક્ચ્યુઅલ હોય છે. ક્યારેક સમાજની અંદર તમને જોવા મળ્યા હશે કે ભાઈ લગ્નની અંદર અમુક લોકોની સલાહ લેવામાં આવે. હા, બરાબર. કે પછા કાકા ક્યાં ગયા, હા, બોલાવો. ભાઈ આ મામેરાનું શું કરવાનું છે? અરે પછા કાકા આંગળી મૂકી કે ભાઈ આમનું આમ કરવાનું છે અને પેલાનું આમ કરવાનું છે. મોંમાં આટલા હાલવાના છે ને ભોણિયાને આટલા હાલવાના છે. બિલકુલ. આ એક જેને કહેવાય ડાપણ, સલાહ આપવાની પેરવીમાં પડ્યા રહે અને આવા લોકોની સલાહ ના લો તો એમને ખરાબ પણ લાગે. ચોક્કસ. આ પ્રકારનો બુધ હોય તો ચતુર્સ્થાનની અંદર આ વસ્તુ ચોક્કસપણે નક્કી થઈ જાય કે ભાઈ આ દાદા, આપણા વૃદ્ધ દાદા હમણાં આપણને આપણું કહેવાય ને ગરડા ગાડા વાળે. બિલકુલ. એમ આ વૃદ્ધ એમ કે હમણાં આપણું ગાડું આગળ દોડાવશે અને પ્રસંગ પાર પડી જશે. જો બુધ હોય તો એમની સલાહ ખૂબ જ અનુભવ સિદ્ધ હોય, સિદ્ધ હસ્ત હોય અને એમની સલાહથી તમારો આખો પ્રસંગ સારો હોય કે ખરાબ હોય પાર પડી જાય. ચોક્કસ. એ ચતુર્સ્થાનમાં બુધ હોય તો આ એક ફાયદો થાય. ચતુર્સ્થાનમાં સારો બુધ હોય તો સારું મકાન, સારું વાહન, માતાનું સુખ, જમીનનું સુખ, હૃદયનું સુખ, આ બધું આપોઆપ તમને મળે છે. આ એક જબરજસ્ત મોટી સુઘટના કહેવાય. હવે પાછું વાયસી વર્ષા આપણે વિચારીએ કે ચતુર્સ્થાનની અંદર કોઈ પ્રકારનો બુધ એવો હોય, લાઈક મીન રાશિનો બુધ હોય તો એ નીચ રાશિનો બુધ કહેવાય, અસ્તનો બુધ કહેવાય. તો મેં જોયું છે કે આવા વૃદ્ધો જુઠ્ઠું ખૂબ બોલતા હોય, ભયંકર, અને જુઠ્ઠું બોલીને પોતાની વૃદ્ધાવસ્થા બગાડતા હોય. બિલકુલ. ગપ્પાવાળી કરે, ગોસિપિંગ કરે, ગમે ત્યાં ખાટલા પાથરીને બેસી જાય, ખુરશીઓ નાખીને બેસી જાય, વાતોના વડા, ગપ્પા, બોલકણા વધારે હોય પણ વાતમાં એવું જ હોય કે લોકોની નિંદાઓ, ચાડીઓ, આવું બધું કરતા હોય છે. તો આ પ્રકારનો બુધ હોય ત્યારે મીન રાશિનો તો શું છે કે વૃદ્ધાવસ્થા બગાડે તમારી. એટલે એ પણ ધ્યાન રાખવું પડે કે આટલા ગ્રહો જેમ અમે ચંદ્ર, મંગળ, બુધ, સૂર્ય, 4 ગ્રહોની આપણે ચર્ચા કરી, બરોબર છે. હવે આંગળી સમય પૂરો થવાની ફરી રહી છે. બિલકુલ. એટલે આપણે વૃદ્ધાવસ્થામાંથી હવે ક્યાંક એવી રીતના જઈએ જ્યાં આંગળી ફરે અને આપણો ચમત્કાર થાય. આવો આગળ વધીએ. પંકજભાઈ, ખૂબ જ સુંદર વાત કરી અને કાર્યક્રમ સમાપન કરવાનું સિગ્નલ મળી ગયું છે આપણને. પણ આજે ખૂબ સુંદર ચર્ચા અને જે સવાલો હતા કે જાતકની જન્મકુંડળીમાં જે ચતુર્સ્થાન છે એ કેટલા સુખ સંભવ કરે છે અથવા તો કેટલા પ્રતિકૂળ બાબતો, દુઃખ, સમસ્યા કરે છે એની વાત કરી રહ્યા છે. રોગોની વાત આપણે પછી કરીશું. પણ આ ગ્રહોની અલગ અલગ જે અસરો છે આ ચોથા સ્થાનમાં એની આપણે ખૂબ સુંદર ચર્ચા કરી છે. પંકજભાઈ, બીજા ગ્રહોની જે અસરો છે એને લઈને નેક્સ્ટ એપિસોડમાં ચર્ચા કરીશું. અત્યારે રજા આપશો. નમસ્કાર. નમસ્કાર. જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમ અંતર્ગત સટીક ઉત્તર અને માર્ગદર્શન આપશે જ્યોતિષશાસ્ત્રી ડૉક્ટર પંકજ નાગર. આપ આપના સવાલોની સાથે પોતાનું નામ, જન્મ તારીખ તેમજ જન્મકુંડળી સહિતની માહિતી વોટ્સઅપ કરી શકો છો અમારા આ નંબર પર. આપના પ્રશ્નોના ઉત્તરો ડૉક્ટર પંકજ નાગર આપશે કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં.